तो दृढ़ कैसे होए मन, चित्त, बुद्धि, શ્રવણ શક્તિ, દ્રષ્ટિ અને વાણી. આ 6 વસ્તુથી જેને પહોંચી શકાય, જેનું વર્ણન થઈ શકતું નથી. આ 6 પ્રમાણો જેને પહોંચી શકતા નથી, તો એ આપણા મનમાં કેવી રીતે દ્રઢ થાય? અથવા સપ્રમાણો, પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. પ્રત્યક્ષ એટલે 5 ઇન્દ્રિયોથી સમજી શકાય તેવું. અનુમાન, ધુમાડો નીકળે છે તો અગ્નિ હોવો જોઈએ એવું અનુમાન કરીને. તો પ્રત્યક્ષ તો પરમાત્માને આપણે જોઈ શકતા નથી. અનુમાન કરીએ તો કેવી રીતે અનુમાન કરે? એકવાર જોયા હોય તો અનુમાન કરીએ. ઉપમાન, એને કોઈ ઉપમાન આપી શકાય કે આના જેવું છે. કૂતરો હોય બહુ મોટો હોય તો આપણે વાઘની ઉપમા આપીએ, વાઘ જેવો છે કૂતરો, વાઘ જેવો. પણ પરમાત્મા માટે કોની ઉપમા? પરમાત્મા કોના જેવા છે? ઉપમા ના આપી શકાય. એટલે એને ઉપમાન પણ નકામું જાય. શબ્દ દ્વારા વર્ણવી શકાતા નથી પરમાત્મા. અને અર્થાપત્તિ એટલે જાડો માણસ છે, આખો દિવસ કઈ ખાતો નથી, તો આપણે સમજવાનું કે રાતે ખાતો હશે, એને અર્થાપત્તિ કહેવાય. તો એ રીતે પરમાત્માને આપણે પામી શકીએ એમ નથી. અનુપલબ્ધિ એટલે અભાવથી, કે ભાઈ ગરમી નથી તો ઠંડી છે, અભાવથી ઓળખવું, વસ્તુને સમજીએ આપણે. તો એ રીતે પરમાત્માને કશાયના અભાવથી, અભાવના પ્રમાણથી પણ એમને પામી શકાય. આ 6 પ્રમાણથી રહી પરમાત્મા આ 6 પ્રમાણમાંથી કશાયથી વર્ણવી શકાય એમ નથી, જાણી શકાય એમ નથી, સમજી શકાય એમ નથી. દ્વૈત આડે અદ્વૈત કે પરમાત્મા અદ્વૈત છે ને આ માયા આખી અદ્વૈત છે. આ સંસાર આખો દ્વૈત થી ભરેલો. તો આ આખું 14 લોકનું બ્રહ્માંડ એ દ્વૈત છે અને પરમાત્મા અદ્વૈત છે. તો આ બ્રહ્માંડ આખું આડું આવે છે, અદ્વૈત આડું આવે છે, કે જેથી અદ્વૈતને આપણે પામી શકતા નથી. દ્વૈત આડે અદ્વૈત કે સબ દ્વૈત. આ 14 લોકનું બ્રહ્માંડ દ્વૈત જ દ્વૈત છે. દ્વૈત એટલે બે પણ, બે હોવું, બે થી વધારે હોવું. તો અહીં તો શાંતિ છે તો ક્રોધ પણ છે. દ્વૈત, બે વસ્તુ. દરેક વસ્તુમાં જોડીઓ જોડીઓ જ છે. ગુસ્સા વાળો છે કે શાંત સ્વભાવ વાળો છે, પ્રેમાળ છે તો આ પ્રેમ વગરનો છે, રૂઢ છે એમ આપણે કહીએ. જડ ભરત, આ બહુ પ્રેમાળ છે, આજે જડ ભરત. દરેક વસ્તુમાં આ દેખતો છે તો આ આંધળો છે, આ બહુ આપણે સણવો છે તો આ બેરો છે. એમ દરેક વસ્તુમાં દ્વૈત જ દ્વૈત તમને મળી આવે. અને એ પરમાત્મા તો અદ્વૈત છે. તો છોડ દ્વૈત આગે વચન કિને ના કિયો નિર્ધાર. તો આ દ્વૈત માયાને છોડીને, દ્વૈત 14 લોકના બ્રહ્માંડને છોડીને પરમાત્માનો નિર્ધાર કોઈ કરી શક્યું નથી આજ સુધીમાં, કે પરમાત્મા કોણ છે, ક્યારે છે, શું કરે છે.
પરમાત્માને મેળવવામાં આ માયા વચ્ચે અડચણ રૂપ વિઘ્ન રૂપ ઊભી થઈ છે. કારણ કે માયા દ્વૈત, આપણે માયામાં છીએ, ગળા ડૂબેલા. 14 લોકમાં માયા જ માયા છે, અને એની પાર પરમાત્મા કેવી રીતે મળે? એ અલખ કીને ના લખી આદય થે અકલ એસી નિરાકાર નિરંજન વ્યાપ રહી સકલ. માયા કેવી છે? નિરાકાર. માયાનો કોઈ આકાર કરો? આખા સંસારમાં માયા ફેલાયેલી છે, પણ કઈ જોઈ કોઈએ માયા કે માયા આવી છે? 5 ફૂટ ઊંચી છે, 3 ફૂટ ઊંચી છે, કેટલી લાંબી છે, કેટલી પહોળી છે, કેવો આકાર છે, ગોળ છે, ચોરસ છે, ત્રિકોણ છે, મનુષ્ય આકાર છે કે પશુ આકાર છે? તો માયા તો નિરાકાર છે, નિરંજન છે. એટલે કોઈ નાય જોવામાં આવી નથી, કોઈએ એનું વર્ણન કર્યું નથી. આદય તે આ સૃષ્ટિ ઉત્પન્ન થાય ત્યાંથી મળીને બધાએ બુદ્ધિ જોડાવી, પણ માયાનું વર્ણન કોઈ કરી શક્યું નથી, અને બધાની અંદર વ્યાપેલી. ઋષિ હોય, મુનિ હોય, સાધુ હોય, સંત હોય, સંન્યાસી હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, બધા એમાં માયા જ માયા. જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર ઋષિ આવ્યા. એમના યોગ બળથી એમણે રાજાના મહેલમાં આગ લગાડી. સન્યાસીઓ પહેલા ઉઠીને દોડ્યા, કેમ કે અમારી લંગોટી ત્યાં સુકવેલી છે, બરી જાય. લંગોટીની માયા. સંન્યાસ લીધો, ઘર બાર કુટુંબ કબીલો પરિવાર બધું છોડી દીધું, પણ એ બધાની માયા હતી, એને બદલે અહીં લંગોટીની માયા લાગી. માયાએ તો છોડ્યા નહીં. હવે આ માયાની અંદર ચેતન વ્યાપી વ્યાપ મેં તો ફેર ફેરે આવે જાય, એમાં જીવ આવે છે. એવી આ માયાની અંદર જીવ આવે છે અને જાય છે, આવે છે જાય છે, ફેરા માર્યા કરે. 84 લાખ જીવાજોડની અંદર એનું ચક્કર ફર્યા જ કરે. તો એમાં ચેતન તત્વ છે, તે જીવ છે. અને આ આખા સંસારની અંદર જુદા જુદા દેહમાં એ જીવ આવે છે અને જાય છે. સંસાર આખો ખૂબ વ્યાપક છે, વ્યાપેલો છે, અનેક પ્રકારના જીવ છે. જડ કો ચેતન કરે, અને એ ચેતન તત્વ આવે તો માણસ ચેતન થાય, પશુ ચેતન થાય, પક્ષી ચેતન થાય, અને એ નીકળી જાય ચેતન તત્વ, એટલે પેલું જડ થઈ જાય. જડ ને ચેતન કરવાનું કામ આ જીવ કરે. જીવ આવ્યો એમ આપણે કહી જો ચેતન થયું હોય. ચેતન વ્યાપી વ્યાપ મેં તો ફેર ફેર આવે જાય. તો આ ચેતન છે એ આ વ્યાપક સંસારની અંદર વારંવાર ચેતન સ્વરૂપે આવે છે અને જાય છે, આવે છે અને જાય છે. જડ કો ચેતન કરે, જડ દેહ પડ્યો હોય ને એમાં જીવ પ્રવેશ કરે તો એ હલતો ચાલતો થઈ જાય, ઉભો થઈ જાય, ચેતન કરે. અને ચેતન તત્વ નીકળી જાય તો હલતો ચાલતો માણસ હોય તો એ જડ થઈ જાય, મૃત્યુ થઈ જાય એનું. ચેતન કો મૂર્છાએ, તો ચેતન તત્વ એવું છે, જીવ એવું છે કે એમાં આવે, દેહની અંદર આવે તો દેહ ચેતન થઈ જાય, જીવ તો થઈ જાય. દેહમાંથી નીકળી જાય તો જીવ દેહ જડ થઈ જાય, મૃત્યુ થઈ જાય. ઉપર તલે માહે બાહેર દસો દિશા સબે, તો ઉપર નીચે પૂર્વમાં પશ્ચિમમાં ઉત્તરમાં દક્ષિણમાં
ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, 4 દિશા, 4 ખૂણા, 8 અને ઉપર 9 અને નીચે 10. એ 10 દિશામાં માયા જ માયા વ્યાપેલી છે. અને જે કોઈ કઈક વર્ણન કરે તો માયાનું વર્ણન થઈ જાય એના. છોડી આકો કોઈ ના કહે ઠોર કસમ ખાજે. 14 લોકનું બ્રહ્માંડ માયાથી ભરપૂર છે. એનું વર્ણન બધા કરે છે. આ 14 લોકની આ બ્રહ્માંડની અંદર રહેલી માયાને છોડીને એનાથી પર પરમાત્માનું વર્ણન કોઈ કરી શકતું નથી. ધણી આ 14 લોકના બ્રહ્માંડનો માલિક ધણી ક્યાં આપણા આત્માનો માલિક ક્યાં રહે છે? કયું ઠેકાણું છે એનું રહેવાનું? એના વિશે કોઈ અક્ષરે બોલતું નથી. જો કછું કહીએ વચને તો સબ મીને ગફલત. વાણી દ્વારા જે કઈ કહીએ તે માયાની અંતર્ગત હોય. ગફલત છે, અનિત્ય છે, નાશવંત છે. ના સ્વરૂપ ના કાહુ વતન તો ક્યાં કર જઈએ તીત. એ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કોઈ નથી કરતું. પરમાત્માનું વતન ક્યાં છે એના વિશે કોઈ કહેતું નથી. તો પછી આપણે ત્યાં પહોંચીએ કેવી રીતે? પરમાત્માનું ધામ તો ન તદ્ભાષિત આખી શ્રીમદ ભગવદ ગીતા એમાં એ પરમાત્માના ધામ વિશે આટલી વાત. ન તદ્ભાષિત સૂર્ય, ત્યાં સૂર્ય પ્રકાશ આપતો નથી. ન શશાંકો ન પાવક, ચંદ્ર તેને પ્રકાશ આપી શકતો નથી. અગ્નિ એને પ્રકાશ કરી શકતો નથી. કારણ કે ત્યાં રેતીનો કણ કણ લાખો સૂર્યનું તેજ ધરાવે. એટલે આ બધા એના માટે નકામા. કોડિયું કરો એવું ના દેખાય સૂર્ય ઉગ્યો હોય. યદ ગત્વા ન નિવર્તન્તે, ત્યાં ગયા પછી પાછા આવવાનું રહેતું નથી. તે મારું પરમધામ. ના સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ કેવું છે તેનું વર્ણન કોઈ કરતું નથી. કે પરમાત્માનું ધામ એ ક્યાં રહે છે, એ વતનની એના ધામની વાત પણ કોઈ કરે. તો પછી ત્યાં જઈએ કેવી રીતે? કયો આધાર આપણી પાસે? पेड़ काली किन ना देखी सब छाया मेरे उर्जाए. गम छाया की बिना पड़ी तो पेड़ पर क्या लखाए. કાલ નિરંજન 14 લોકનું બ્રહ્માંડ, એની ઉપર 7 શૂન્ય, એની પર 8 આવરણ. મહાશૂન્ય કાલ નિરંજન શક્તિ છે. આગળ કાલ નિરંજન શક્તિ છે. એ તો બેઠો સૌને ભુક્તિ છે. તે તો થવા ના દેખો ની મુક્તિ છે. મારી આત્મા, મારી આત્મા પરમધામ ની લીલા પણ ગાઈએ. પરમધામ જવાના માર્ગની વચ્ચે આ કાલ નિરંજન, એની છાયા તે આ માયા. આ માયાને જ પાર પામી નથી શકતા. તો એનું જે મૂર્યું કાલ નિરંજન છે એને પાર કેવી રીતે કરવું? પેડ કાલી કિન ના દેખી, એ કાળું મૂળ છે, કાળું વૃક્ષ છે કે જેની છાયા એ આ માયા છે.
કાલ નિરંજન એની છાયા તે આ માયા. એ માયામાં જ આપણે તો ગૂંચવાયેલા રહીએ. માયાની પાર જ પામી શકતા નથી. ગમ છાયા કી બી ના પડી તો આ માયા કોણ છે, કેવી છે, એને જ ના ઓળખી શક્યા તો પેડ પાર ક્યાં લખાય. તો એની પાર, એનું મૂળ જ્યાં છે તે કાલ નિરંજન ને એની પાર કેવી રીતે જવાબ? શૂન્ય, નિરંજન, નિરાકાર, મોહ તત્વ. વેદો ત્યાંથી પાછા આવી ગયા છે. બેહદ ભૂમિકા સુધી પહોંચી શક્યા નહીં. બેહદ વાતો રહ્યો ન્યારી, એમાં શું જાણે સંસાર. વેદ તો અદવત જઈને અટક્યા. વેદ આગળ આપણું તમામ જ્ઞાન નો આધાર વેદ છે. 4 વેદ આપણી પાસે છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એમાં જે તત્વજ્ઞાન ભરેલું છે એ શૂન્ય, નિરંજન, નિરાકાર સુધીની વાત મળે. એની પારની વાત એમની પાસે નથી. તો પરમાત્માનું વર્ણન એ ક્યાંથી કરી શકે? જાય ના ઉલંગી દેખીતી, ના કછું હોય પહેચાન. તો આ માયાને જ ઓળંગી શકતા નથી આપણે, એને ઓળખી શકતા નથી. તો દુલ્હા કહેતે પાઈએ જાકો નેક ના તુન્યો નિશાન. આ માયાની અંદર આપણે રહીએ તો એ માયાથી પાર નીકળી શકતા નથી, માયાને જીતી શકતા નથી, માયાથી પર થઈ શકતા નથી, કે માયાને ઓળખી શકતા નથી કે માયા કેવી. તો માયાની પાર આપણો પ્રિયતમ, આપણો દુલ્હા, આપણા વરરાજા પરમધામમાં બિરાજેલા છે, એને કેવી રીતે પ્રાપ્ત કરાય? કે કોઈ નિશાની જ નથી એના રસ્તાની. આપણે તો ગળા ડૂબ માયાની અંદર બેઠેલા છે. પરમાત્માના ધામની કોઈ નિશાની આપણી, એ રસ્તાની નિશાની કે ભાઈ વચ્ચે આ આવશે, પછી આગળ આવશે, પછી આ આવશે, પછી આ, એવો રસ્તો બતાવવાની વાત કરી શકાય એમ નથી. કોઈ નિશાની આપણી પાસે છે ને, જાકો નેકના શૂન્યો નિશાન, એના માર્ગનો ખબર જ નથી આપણે કે ક્યાં થઈને જવાય એના ધામ. ખસમતો ન્યારા દ્વૈત તે, આપણા આત્માનો માલિક પરમાત્મા, આપણો ધણી. તો આ દ્વૈત માયાથી અલગ છે, અદ્વૈત. ઓર ઠોરો સબ દ્વૈત, પરમાત્માના ધામ સિવાય બીજે બધે દ્વૈત. પરમાત્મા સિવાય બધે દ્વૈત અને પરમાત્મા અદ્વૈત. આખું પરમધામ અદ્વૈત. આખું પરમધામ રાજ્ય મહારાજનું સ્વરૂપ ગણાય. 25 પક્ષ. પરમધામ તો જમનાજી છે, સાતઘાટ છે, પુખરાજ પાડમાંથી નીકળે છે એટલે પુખરાજ પાડ છે. વજકોસરમાં જઈને મળી જાય એટલે વજકોસર છે. પશ્ચિમનું ચોગાન છે, દુબદુલીજા છે, અન્નવન છે, મધુવન, મહાવન, બળાવન. કેટલું બધું 25 પક્ષ છે પરમધામની અંદર. પણ એ બધું રાજ્ય મહારાજનું જ સ્વરૂપ ગણાય, પરમાત્માનું જ સ્વરૂપ. તો ખસમતો નારા દ્વૈત છે. આખી આપણી માયા 14 લોકનું બ્રહ્માંડ, એમાં દ્વૈત જ દ્વૈત છે અને પરમાત્મા એનાથી પર અદ્વૈત. આખું પરમધામ રાજ્ય મહારાજનું સ્વરૂપ એટલે અદ્વૈત સ્વરૂપ. રાજ્ય મહારાજ, શ્યામાજી, શ્યામાજીના અંગ સ્વરૂપ 12,000 સખીઓ,
પરિચારિકાઓ, બાજુ અક્ષર બ્રહ્મ, મહાલક્ષ્મીજી, ને પછી છે પક્ષ પરમધામ એ રાજ્ય મહારાજનું પરમાત્માનું એકમેવ અદ્વિતીય બ્રહ્મ દ્વિતીય, બીજું કઈ છે જ નહીં પરમાત્મા. જે દેખાય છે તે લીલા છે, પરમાત્માના લીલા સ્વરૂપ છે. પરમાત્મા એકલા એકલા શું કરે? એટલે આ બધા જુદા જુદા રૂપ ધારણ કરેલા, આખું પરમધામ પરમાત્મા સ્વરૂપ રૂપ છે. તો પરમાત્મા જે દ્વૈત થી પર અદ્વૈત છે, અને પરમાત્મા સિવાયની બાકીની બધી જગ્યા, પરમાત્મા અને પરમધામ સિવાયની જગ્યા બધી એ દ્વૈત. તીને ના કયો ઠોર ને ચલ, અને અખંડ છે પરમધામ અખંડ. ટીકીને ના કહ્યો ઠોર ને ચલ, એ અખંડ ધામ નું વર્ણન કોઈએ કર્યું નથી. જો વર્ણન જ નથી કરી શક્યા તો એને મેળવાય કેવી રીતે, એને પ્રાપ્ત કેવી રીતે કરવું? યા વિધ જ્ઞાન જો ચરત હી, આ પ્રમાણે જ્ઞાનની ચર્ચાઓ થાય. તો મેં દેખ્યા ચિતલા, મેં ધ્યાનથી ચર્ચાઓ સાંભળી છે, મનમાં લીધી છે. મનુ આ સુપનેમીને બેસુદ ગોતે કાય, જુદા જુદા મત પંથ ધર્મના સંપ્રદાયના સંતો મહંતો ઋષિઓ મુનિઓ વિદ્વાનો આ ચર્ચાઓ કરે છે. એ મેં ધ્યાનથી જોયું છે કે જેમ સ્વપ્નમાં માણસ ગોથા ખાય, કેમ આ બધા ચિંતકો પરમાત્મા વિશે ચિંતન કરે છે, ચિંતકો બધા ગોથા ખાઈ રહ્યા છે, બેશુદ્ધિમાં ગોથા. સ્વપ્નમાં આપણે બેશુદ્ધ જઈએ, કે સ્વપ્ન ક્યારે આવે? નિદ્રા હોય ત્યારે આવે. નિદ્રા અને સ્વપ્નને જુદા પાડી શકાય નહીં. નિદ્રા હોય તો સ્વપ્ન આવે, અને સ્વપ્ન ત્યારે જ આવે કે નિદ્રા હોય. બેઠા હોય જાગતા હોઈએ તો કઈ સ્વપ્ન ના આવે. તો આ પ્રમાણે જે જ્ઞાનની ચર્ચા કરી છે તે મેં જોઈ છે કે જેમ માણસ સ્વપ્નમાં ગોથા મારે છે, સ્વપ્નમાં પેડા ખાતો હોય તો ગોદડીનો ડૂચો મોઢામાં હોય. એ બેશુદ્ધિમાં હોય છે સ્વપ્નમાં, નિદ્રાવસ્થા એટલે બેશુદ્ધ અવસ્થા. એવી રીતે અહીંયા આગળ સંતો, ચિંતકો, ધર્મનિષ્ઠો, ધર્મના નેતાઓ એ જુદી જુદી વાતો કરે પરમાત્મા વિશે. છીન મેં કહે સબ બ્રહ્મ હે, ક્ષણમાં એમ કે બધું બ્રહ્મ, સર્વમ ઇદુ ખલમ બ્રહ્મ, સર્વમ ઇદમ ખલુ બ્રહ્મ. આ બધું જે છે ને એ બ્રહ્મનું, પરમાત્માનું. ઘડીકમાં આવું કે છીન મેં બંજાપૂત, આ જે કઈ દેખાય છે બધું પરમાત્માનું સ્વરૂપ છે, ઘડીકમાં એમ કે. અને ઘડીકમાં પાછા એમ કે આ સંસાર છે ને, 14 લોકનું બ્રહ્માંડ છે ને, એ વાજણીના પુત્ર સમાન છે. વાજણી પુત્ર હોય, પુત્ર હોય તો વાજણી કેવી રીતે કહેવાય? એટલે આ સ્વપ્ન સમાન છે. આ બધું, આ બધાનું કશું અસ્તિત્વ છે જ નહીં, એના અસ્તિત્વનો સ્વીકાર નથી. વાજણી જો દીકરો હોય તો આ સંસાર હોય. સંસાર છે જ નહીં, વાત તો એનું અસ્તિત્વ જ નથી. આવું કે મદમાતે મરકટ માકડું હોય અને એને પાછું દારૂ પીવડાયો હોય, એટલે મદોન્મત્ત થયું હોય માકડું, તો માકડું એક તો ગમે એમ ચારા કરતું હોય, અને પછી આવો તરલ પદાર્થ પી જાય, નશો કરી દે તો એના ગોળપણનો કોઈ પાર જ ના રહે. એવી રીતે આ વિદ્વાનો કરી રહ્યા છે. જો કરે તો અનેક રૂપ ધારણ કરે છે, અનેક
મત મતાંતરો ચાલી રહ્યા છે. અનેક મત પંથ સંપ્રદાયો જેટલા છે ને એ બધા જુદા જુદા મત આ રીતે પેલા માકડાના જુદા જુદા ચારા હોય ને એમ દરેક નો એક ચારો જુદો. ચીન મેં કહે સત અસત એટલા કે ભાઈ આ સંસાર છે ને એ સત્ય છે. તો બીજો આઈને કે અસત્ય નાશ પામવાનું. માયા કછું એ કહીને જાય તો કોઈ વળી પાછું એમ કે માયા વિશે કશું કહી શકાય એમ જ. સંગ સંસ્થા દ્રઢ હુઆ અને આ પ્રમાણે બધાએ માયા વિશે જુદું જુદું બોલે એનાથી શંકાઓ ઊભી થઈ અને બધાએ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી આ શંકા લઈને જ જાય. આ વિષયમાં કોઈ એક નિર્ણય આવી શક્યો નહીં. સબ ધોખે સબ રહે ધોખે રહે ફિર્યા એ બધા આ સંશય શંકાને જ ફેરવ કરે. ચીન મેં કહે હે આપ બે ક્ષણમાં એમ કે પરમાત્મા આપણી અંદર જ છે. ચીન મેં કહે બહાર તો ઘડી પાછા એમ મંદિરે દર્શન કરવા જાય તો કાલે પરમાત્મા કહે છે મંદિર ઘડીકમાં કંઈક અંદર બેઠા છે, ઘડીકમાં કંઈક બહાર જાત્રા કરવા જાય કે હરિદ્વારમાં બેઠા છે, ઋષિકેશમાં બેઠા છે, કાશીમાં બેઠા છે, જુદા જુદા યાત્રાના સ્થળોની અંદર પરમાત્મા બેઠા છે એવું ધારણા કરવામાં. તો પેલું અંદર છે એમ કેતા હતા એ અંદર હોય તો ત્યાં કેમ ગયા, શું કરવા ગયા? કોઈ કે ક્ષણમાં કે અંદર છે, ક્ષણમાં કે બહાર છે. ચીન મેં માહે ને બહાર અંદર નથી બહાર નથી એમ કેનારો ત્રીજો વર્ગ પાછો. શબ્દ ને કોઈ નિર્ધાર કોઈ એક વસ્તુ ચોક્કસ કરી શક્યા નથી એ પરમાત્મા ક્યાં? પરમાત્મા અંદર છે કે બહાર છે કે અંદર એ નથી બહાર નથી, બધા મત છે. ચીન મેં કછું ઓર કહે ચીન મેં ઓર કી ઓર ઘડીકમાં આમ કે ઘડીકમાં આનાથી જુદું કે તો બાત દ્રઢ ક્યાં હોય? તો આ વાત કેવી રીતે દ્રઢ કરી શકાય? જાકો વચનમાં રહે ઠોર જયારે બોલે બંધ નહીં. તો વાત દ્રઢ ક્યાં હોવી એ દ્રઢ કેવી રીતે થાય? એક સ્ત્રી એક પુરુષને કહે કે મારે તારી જોડે લગ્ન કરવું છે. પેલો કહે કે હું ગરીબ છું તો કશો વાંધો નહીં, પણ કે હું બેરોજગાર છું, કશું ધંધો નહીં કરતો તોય વાંધો નથી, કે મને બોલે બંધ નથી. એટલે પેલી તો તારી જોડે લગ્ન નહીં કરું. જેને બોલે બંધ ના હોય એની સાથે ગરીબ ની સાથે રહી શકાય, બેરોજગાર સાથે રહી શકાય. રોજગાર આપણે કરીએ કે આપણે મહેનત કરીને ગમે ત્યાંથી કમાઈ જાય. હું કેટલી બહેનોને એવી જોઉં છું જે કામકાજ કરીને ઘર ચલાવે, અને ઘર વાળો ઘેર બેઠો બેઠો નવરો બેઠો હોય કશું કરતો એને રહી શકાય, પણ જેને બોલે બંધ ના હોય એની સાથે ના રહી શકાય. તો આ પરમાત્માની બાબતમાં બોલે બંધ નહીં એવું કરી રહ્યા છે લોકો. ચીનમાં કઈક ઘડીકમાં આમ કે ઘડીકમાં આમ કે તો વાત દ્રઢ ક્યાં? કોઈ વાત નક્કી જ ના થાય પરમાત્મા વિશે. જાકો વચન રહે જેનું કોઈ વચન સ્થિર ના રહેતું હોય, ઘડીકમાં આમ કે ઘડીક પાછું બદલાઈ જાય તો એ પરમાત્મા કેવી રીતે નક્કી કરી શકાય? જે તે બાલક બાવરા ગાડો માણસ અને બાળક ઘડીકમાં હશે ઘડીકમાં રડે કારણ વગર. બાળક રડતું હોય ને એના હાથમાં દ્રાક્ષનું ઝુમકવા લીધું તો હસવાય મળે. રડતું હશે, આંખમાં પેલા આંસુ ચાલુ હોય ને હસતે હસવા મળે કે ખરું મજા રમકડું હાલ દે હસવા મળે. કોઈ કારણસર રડતું હોય
કે મને ચોકલેટ હાલ, મને ચોકલેટ હાલ, અને ના હાલો તો રડે, અને એ રડતું હોય, આંસુ ચાલુ હોય ને ભેકડો મૂકેલો હોય અને હાથમાં ચોકલેટ પકડાઈ દો તો એ રડતું હોય, આંખમાં આંસુ હોય ને પાછું હસવા મળે. તો એવું બાળક જેવું, જે છે બાળક બાવરા, અને ગાડો માણસ આવું કરતો હોય. ખેલે હસતા રોએ રમે ખરા ને રડે ખરા. ऐसे साधु शास्त्र में, એટલે એ તો રડે છે કે હસે છે કશું નક્કી ના કરી શકાય. એમ આ સાધુ સંતો સંન્યાસીઓ પંડિતો વિદ્વાનો ધર્મનિષ્ઠો ધર્મના આગેવાનો એ બધા શાસ્ત્રની અંદર કોઈ વાત દ્રઢતા પૂર્વક કહી શકતા નથી. ઘડીકમાં આમ કે ઘડીકમાં આમ કે ઘડીકમાં પરમાત્મા વિશે કશું નક્કી નથી કરતા. એ સબે સિંહ સતક બંજા પુત વૈરાટ, ફૂલ ગગન નામ ધરાય કે ઉડાય દેવે સબ ઠાઠ. બધા પાછા આવું કે આ આખું જે બ્રહ્માંડ છે 14 લોકનું બ્રહ્માંડ વાસ્તવમાં કશું છે જ નહીં. આટલો બધો ઠાઠમાઠ છે બ્રહ્માંડની અંદર. જેમ આપણે ફરીએ છીએ, બસોમાં બેસીએ, ટ્રેનોમાં બેસીએ, યાત્રાઓ કરીએ, આ મંદિર ગયા, પેલે મંદિર ગયા, તાજમહાલ જોવા માટે ગયા. તાજમહાલ છે, હિમાલય છે, ગંગા નદી છે. દક્ષિણ ભારતમાં જઈએ જાતા મદુરાઈ ને બધા ઠેકાણાના જુદા જુદા મંદિરો છે. રામ સેતુ ગયા ને શ્રીલંકા ગયા, બધે ફરીને આ બધું આખી પૃથ્વીનો મોટો વ્યાપ છે. અમેરિકા ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, જર્મની ગયા, ફ્રાન્સ ગયા, બધે ફર્યા પછી કઈ કશું છે જ નહીં. કેવી રીતે માન્યામાં આવે? તો એ સબે સિંહ સતક એમ કે આ તો સસલાના શિંગડા સમાન છે. સસલાનું ટીકડું હોય, સસલાનું શિંગડું હોય ને એમ આ કશું બધું અમેરિકાએ ખોટું, ઓસ્ટ્રેલિયાએ ખોટું, ન્યુઝીલેન્ડે ખોટું, ઇન્ડિયાએ ખોટું, આ કશું વાસ્તવમાં છે જ નહીં. સિંહ સતક સસલાના શિંગડા સમાન છે. વંજાપુત વાંજણીના પુત્ર સમાન. વાંજણી પુત્ર હોય તો વાંજણી કેવી રીતે કહેવાય? તો આખું આ વૈરાટ. પછી આકાશનું ફૂલ, આકાશમાં ફૂલ હોય તો આકાશના ફૂલ એમ કહીને કે જે કશું હોય જ નહીં એવું, એમ આ સંસાર વાસ્તવમાં છે જ નહીં. ઉડાય દેવે સબ ઠાઠ. આખું આ બધું જે આપણને દેખાઈ રહ્યું છે એ બધું કશું વાસ્તવમાં છે જ નહીં. જેમ સ્વપ્ન એ હોતું નથી. સ્વપ્નમાં તો આપણે રાજા થયા, ઉઠો તારે પાછા ભિખારી ના ભિખારી, ક્યાંથી રાજા થવાના? તો સ્વપ્નની વાત જેમ સાચી નથી, એમ આ જોઈ રહ્યા છે એમાંનું કશું સાચું નથી ને એ બધું જ સસલાના શિંગડા જેવું છે, વાંજણીના પુત્ર જેવું છે. આખો વિરાટ 14 લોકનું બ્રહ્માંડ એ વાસ્તવમાં એનું કોઈ અસ્તિત્વ જ નથી. ફૂલ ગગન નામ ધરાય કે ગગન આકાશના ફૂલ સમાન છે. એમ કરીને આખા જગતને 14 લોકના બ્રહ્માંડને અસ્તિત્વ વિનાનું છે એમ કરી દે, એમ બોલી નાખે. એને એમ કહીને પાછા અમે જ્ઞાની છીએ એનો અભિમાન, આટલું કહેવા બદલ પાછું એનું અભિમાન પણ ધારણ કરે. આપ હોત ફૂલ ગગન, પોતે કશું છે જ નહીં એમ કહી દે. બળત જાત ગુમાન, પાછો અહંકાર નો પાર નહીં કે હું ખૂબ મોટો વિદ્વાન છું કે આવી મોટી વાતો કરી શકું છું. જેનો અહંકાર. દેખીતા છલ છેતરે એસી નાર તુજા. આ માયા એવી છે કે આવી રીતે માણસને છેતરે, માણસને અહંકારમાં ડુબાડી દે છે, એમ છેતરે છે. એ પરમાત્માની ભક્તિ ના કરી શકે એવું કરે. માયા એવી ચતુર છે કે ભલભલા વિદ્વાનોને પોતાની અંદર ડુબાડી દે. કોઈ ના પરખે છલ કો જીને છલ મેં હે આપ. આ માયાને કોઈ ઓળખતું નથી, પરખ પારખી શકતું નથી, જેની અંદર પોતે ગરા ડૂબ છે.
તું ન્યારા કસમ જો છલ છે. હવે જે આ માયાને જ જો આપણે ઓળખી નથી શકતા, પારખી શકતા નથી કે એની તાકાત કેટલી છે એમ જાણી શકતા નથી, તો એ માયાથી પર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ધણી જો ન્યારા કસમ જો છલ છે, આ છલ થી પણ પર, અદ્વૈત થી પર અદ્વૈત એ પરમાત્મા તો ક્યાં પાઈએ, એનો સાક્ષાત્કાર, એના દર્શન કેવી રીતે થાય? છલમાં માયામાં આપણે એટલા ડૂબેલા છીએ, માયાને ઓળખી નથી શકતા, તો એ પરમાત્મા કેવી રીતે ઓળખાય કે જે એનાથી ન્યારા છે, અલગ છે, જે માયામાં નથી, માયા એને સ્પર્શી શકતી નથી, માયા એની ગુલામ છે, એ પરમાત્માને કેવી રીતે પામી શકાય? અટક રહે સબ હિતહી, બધા અહીં આવીને અટકી ગયા છે માયા. આ ગઈ શબ્દ ન પાવે ઠોર શેર, વાણીને એનાથી આગળ જવાનો રસ્તો, માયામાંથી બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. જે ખોજે સબ દ્વૈત મેં, પરમાત્માને આપણે ક્યાં શોધીએ? દ્વૈતમાં, માયાની અંદર શોધીએ છીએ. वो तो અદ્વૈત લો અંધેર, દ્વૈત થી માંડીને અદ્વૈત સુધી પાંચમા રસ્તામાં અજ્ઞાન રૂપી અંધકાર જ અંધકાર. દ્વૈત માંથી અદ્વૈતમાં કેવી રીતે જવું? એનો માર્ગ સૂઝતો નથી, કારણ કે અજ્ઞાન છે, અંધકાર છે, અજ્ઞાન રૂપી અંધકાર. જે મત વેદ વેદાંત કે, આ મતી કોની છે? વેદ ને વેદાંત ની હું કહી રહ્યો છું, મોઢાનું ગપ્પા નથી. શાસ્ત્ર સબો એ કે આ બધા શાસ્ત્રો વાંચો તમે તો આ જ્ઞાન તમને મળે. તો સાધુ લેકર દોડહી, અને આ જ્ઞાન લઈને, માયાનું અધૂરું જ્ઞાન લઈને સાધુ સંતો મોટા મોટા ટીલા ટપકા તાણીને મતપંથ સંપ્રદાયો ચલાઈ રહ્યા છે. એમને આ મોહ આગળ જવા દેતો, મોહ તત્વથી આગળ જઈ શકતા. આ સંસાર આ કોઈ મોહ તત્વથી ઉત્પન્ન થયો છે. એકોહમ બહુશ્યામ, અક્ષર બ્રહ્મના મનનું સ્વરૂપ નારાયણજીને મોહ થયો કે એકોહમ, હું એક છું તો અનેક થવું. એ જે મોહ થયો, મોહમાંથી નાભિકમળ નીકળ્યું ને એમાંથી બ્રહ્મા ને વિષ્ણુ ને મહાદેવ ને બધા ઉત્પન્ન થયા. અને પછી બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી, વિષ્ણુ ભગવાન પાલન કરવા લાગ્યા, અને એને ઠેકાણે પહોંચાડવાનું કામ મહાદેવજી કરવા લાગ્યા. આ 3 ને 3 કામ સોંપી દીધા, અને એ મોહમાંથી આખી દુનિયા ઉત્પન્ન થઈ. 14 બ્રહ્માંડ. તો આ જ્ઞાન લઈને સાધુ સંતો ફરે છે, પણ મોહથી આગળ જઈ શકતા નથી. એ ખેલ સારા કુદરતી, આ પ્રકૃતિનો ખેલ. અને એ મૂળ પ્રકૃતિ ક્યાંથી ઉત્પન્ન થઈ? પ્રકૃતિ અક્ષર બ્રહ્મની બ્રહ્માંડ ઉત્પન્ન કરવાની ઈચ્છા, એનું નામ પ્રકૃતિ. એ ઈચ્છામાંથી આ પ્રગટ થયું. ફિરાયા ફિરસ્તો ફેર, એને બધા દેવી દેવતાઓને આ ચક્કરમાં નાખ્યા પ્રકૃતિએ. અને આ 14 લોકોનું જે બ્રહ્માંડ છે, ગોલક, એ વચ્ચે છે. અને ગૃદગ ફલત કી અંદર, ચારે બાજુ મોહ તત્વનો અંધકાર, અજ્ઞાન અંધકાર વીંટાય. 14 લોકોનું બ્રહ્માંડ, એની ચારે બાજુ એ મોહ તત્વ, અજ્ઞાન અંધકાર છે. ગૃદ ગફલત કી અંધેર, ચારે બાજુ અજ્ઞાન રૂપી અંધકાર ફેલાયેલો છે, મોહ તત્વ.
કુદરત કો માયા કહી. આ પ્રકૃતિ છે. આ બ્રહ્માંડ ની રચના કરું એવી ઈચ્છા અક્ષર બ્રહ્મની, એની પ્રકૃતિ કઈ, અને એ તો માયા થઈ. ગફલત મોહન ધેર, અને એમાં મોહરૂપી અંધકાર ચારે બાજુ ફેલાઈ ગયો. વિધ 14 તબ કોને, માત્ર પૃથ્વીને નહીં 14 લોકની ચારે બાજુ એ મોહ તત્વ, મોહરૂપી અજ્ઞાન અંધકાર. અને એમાં દેવો કયા ફિરસ્તે મન કા, ફિરસ્તે કા મન ફેર, દેવતાઓનું મન એની ચારે બાજુ ફરી રહ્યું છે, અને એમાં મનુષ્યનું મન એમાં જોડાઈ ગયું. એ ખેલ સારા સુન કા ફિરે મને મન ફેર. શૂન્ય નિરંજન નિરાકાર ચારે બાજુ વીંટળાયેલું છે, એનો ખેલ છે. ફિરે મન મન ફેર, મને મન ફેરે, અને એમાં ફિરસ્તાઓ દેવતાઓનું મન ફરી રહ્યું છે, અને એની સાથે આ મનુષ્યનું મન જોડાઈ જાય છે. ये इंड गोलक बीच में या के मोह तत्व जो फिर आ 14 લોકનું બ્રહ્માંડ જે ગોલક અંડાકાર છે, એની ચારે બાજુ એ મોહ તત્વ છે. મોહ તત્વ નો અજ્ઞાન રૂપી અંધકાર મિટાયેલો. એ શબ્દ જો સારે મોહલો એકલવા ન નીકળ્યા પાર. એટલે જે કઈ વાણી સાધુ સંતો બ્રહ્મજ્ઞો ઋષિઓ મુનિઓ એ કહી, એ આ મોહ તત્વથી આગળ જઈ શકતી નથી, અને પરમાત્મા આગળ છે. આખું 14 લોકનું બ્રહ્માંડ, એની ચારે બાજુએ મોહ તત્વનું આવરણ. એટલે આમની 14 લોકના બ્રહ્માંડની અંદર રહેલા અનેક સંતો મહંતો ઋષિઓ મુનિઓએ વાણી કઈ છે, પરમાત્માને શોધવા માટે પ્રયત્ન કર્યો છે, પણ મોહ તત્વથી આગળ જઈ શક્યા નથી. અને મોહ તત્વ નિરંજન નિરાકાર, એ નિરાકાર થી પાર વેદો પણ નથી જઈ શક્યા, ઋષિઓ નથી જઈ શક્યા, મુનિઓ નથી જઈ શક્યા, આચાર્યો નથી જઈ શક્યા. શબ્દ જો સારે મોહલો, આ જેટલી વાણી થઈ છે એ બધી મોહ તત્વ સુધી પહોંચી છે. એક લવાના નીકળ્યા પાર, એમાંથી એક લવા એટલે એક અક્ષર બહાર જઈ શક્યો નથી. કોજ કોજ તાઈ શબ્દ કો ફેર પડે અંધાર, એને શોધીને બહાર નીકળવા માટે પ્રયત્ન કરે, પણ આવીને પાછા શૂન્ય નિરંજન નિરાકારમાં આવી થઈ જાય. એટલે એથી પારની વાત કોઈ કરી શકતું નથી. કેતેક બુજરક કહાવે, કેટલાક મહાન પુરુષો થઈ ગયા, તો યાહી સુન કો ચાહે, કે જે આ શૂન્ય નિરંજન નિરાકાર ની અનુભૂતિ કરવા માંગે, તો ગલે સબે તો જે શૂન્ય નિરંજન નિરાકાર, કે પરમાત્મા નિરાકાર છે એમ કહેનારા કેટલાક મહાપુરુષો થયા, કે પરમાત્માનો કોઈ આકાર નહીં, શૂન્ય નિરંજન નિરાકાર એ જ પરમાત્મા. એ આવીને આ શૂન્ય નિરંજન નિરાકારમાં ઓગળી જાય, એમાં સમાઈ જાય. તો ગલે સબઈ તહી આગે ના નીકળતે, એ શૂન્ય નિરંજન નિરાકાર ના જ ચાહકો એ એમાં આવીને ગળી જાય છે, ત્યાં જ પોતાનું સ્થાન બનાવી લે છે, એથી આગળ જઈ શકતા નથી. ફિરે જહા સે નારાયણ નામ ધરાયા નિગમ. હવે વેદ છે ને નારાયણજીને શ્વાસોચ્છ્વાસ ગણાય. એટલે વેદ છે એટલે નારાયણ બોલી રહ્યા છે એવું સમજવાનું. તો નારાયણ પણ ત્યાંથી પાછા ફરી ગયા છે, નામ ધરાયા નિગમ, શૂન્ય નિરંજન નિરાકાર થી પાર જઈ શક્યા નથી, ત્યાંથી પાછા વળી ગયા. અને એમણે પોતાનું નામ નિગમ કરી દીધું. વેદનું નામ નિગમ કહેવાય, કે જેને પરમાત્માની ગમ પડી નહીં તે વેદ. અને એ ભણીને ફલાણા વેદના શાસ્ત્રી થયા, આ વેદના શાસ્ત્રી થયા, આ વેદના વિદ્વાન થયા. અને આપણા વેદ જ પોતે
શૂન્ય નિરંજન નિરાકાર થી આગળ નથી ગયા તો તમારું જ્ઞાન કેટલે? શૂન્ય પાર ના લે શકે, શૂન્ય નિરંજન નિરાકાર ની પાર ના જઈ શક્યા, હટકે કયા ગમ ને ત્યાંથી પાછા વેદ તો અધવત જઈને અટક્યા બેહદ વાતો રે હો ન્યારી, તેમાં શું જાણે સંસારી. વખત વખતે કહ્યું શૂન્ય નિરંજન નિરાકાર થી આગળ વેદો જઈ શક્યા નહીં, ત્યાંથી પાછા આવ્યા, પાછા વળી ગયા. આગી ના નિકસ પાય, આગળ ના જઈ શક્યા અને પાછા આવ્યા. પછી આગળની વાતો અનુમાન કરવા લાગ્યા. કટકે કયા ગમ, પાછા ફર્યા એટલે એમણે કહ્યું કે અમને એની કશી ગમ પડી નથી. એટલે વેદ અગમ કહેવાય. અગમ નિગમ વેદ, વેદના માટે શબ્દો વપરાયા. શૂનકી વિધ કેતી કહું તો આ શૂન્યની કેટલીક વાતો તમને કરું. શૂન્ય નિરંજન નિરાકાર ઈંડ ઝાંખે આધાર, ચારે બાજુએ ઈંડને લપેટેલું છે શૂન્ય નિરંજન નિરાકાર. તો આ આખું બ્રહ્માંડ જેના આધારે છે, શૂન્ય નિરંજન નિરાકારના આધારે. એનો કોઈ અંત જ નથી, કોઈ બહાર નીકળી શકતું નથી. અબ અનેક તો બી કહું તુન મંડલ કી તુદ, એના વિશે કેટલીક વાતો કહું, પણ થોડીક વાત કરી હવે. જાકો કોઈ ના ઉલ્લંઘે અગમ અગાધ વિધ, જેને કોઈ ઓળંગી શકતું નથી એવી અગમ અગાધ મહાસાગર સમાન છે શૂન્ય નિરંજન નિરાકાર, કે જેનો કોઈ પાર નથી, જેનો કોઈ અંત નથી, જેની પાર જઈ શકાતો. જાકો કોઈ ના ઉલ્લંઘે અગમ અગાધ વિધ, એનો એટલો મોટો વિસ્તાર છે કે એની પાર જઈ શકાતો. અબ અનેક તો બી કહું સુન મંડલ કી સુધ, આ શૂન્ય મંડળ ની થોડીક વાત તમને હજુ કરું. જાકો કોઈ ના ઉલ્લંઘે અગમ અગાધ વિધ, ઈત નહીં તત્વ ગુણ નિર્ગુણ પખ નહીં પરવાન, અંગના ઇન્દ્રિ જાન ના વન લખ નહીં નિર્માણ. આમાં નહીં તત્વ, અહીં તો 5 તત્વ છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ. ત્યાં કોઈ તત્વ નથી. આ શૂન્ય નિરંજન નિરાકાર ની અંદર કોઈ તત્વ નથી. પછી અહીં સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 ગુણ છે, ત્યાં કોઈ ગુણ નથી. ગુણ નથી એટલે નિર્ગુણ છે એવું અર્થ થાય, પણ નિર્ગુણય નથી, ગુણય નથી ને નિર્ગુણય નથી. તેનો વિશેષ કોઈ પક્ષ કે આકાર નથી. નિર્ગુણ નિરાકાર જે છે એનું નામ જ નિરાકાર, એટલે કોઈ આકાર નથી. તેને કોઈ અંગ કે ઇન્દ્રિયો શરીર એવું નથી, કે આવવું કે જવું કે ગતિ જેવું કઈ નથી. અંગ ના ઇન્દ્રિય જ્ઞાન ના આવન, જવાનું કે આવવાનું એવું એમાં કશું થતું નથી. લખ નહીં નિર્વાણ, એટલે એની કોઈ ઓળખાણ કેવી રીતે કરવી, એની કોઈ ઓળખાણ થઈ શકતી નથી. આ નિરંજન નિરાકારની વ્યાખ્યા થઈ કે નિરંજન નિરાકાર એટલે કેવું કે જેમાં કોઈ તત્વ નથી, જેમાં કોઈ ગુણ નથી, કે નિર્ગુણ પણ નથી, એનો કોઈ વિશેષ પક્ષ નથી, કોઈ આકાર નથી, તેના અંગ નથી, ઇન્દ્રિયો નથી, જેનું આવાગમન નથી તેની પાસે, એટલે એની કોઈ ઓળખાણ નક્કી કરી શકાય એમ નથી કે આને શૂન્ય નિરંજન નિરાકાર કહેવાય, એવી કોઈ વ્યાખ્યા આપી શકાય એમ નથી. તેનું નામ શૂન્ય નિરંજન નિરાકાર. ઈત આદ અંત ના થીર ચર, ત્યાં આદિ નથી એટલે પ્રારંભ નથી, અંત જેનો આદિ હોય તેનો અંત. આપણો આદિ જન્મથી શરૂઆત થઈ, મૃત્યુથી અંત. દરેક વસ્તુને આદિ છે ને અંત પણ. હિમાલય, અત્યારે જ્યાં હિમાલય છે ત્યાં પેલો મહાસાગર હતો એમ વૈજ્ઞાનિકો કહે. અને
એવો કોઈક ભૂકંપ થયો કે જેમાંથી આ ઉગતીને હિમાલય થઈ આવ્યો અને સાગર દૂર જતો રહ્યો, એટલે પ્રલય થયો હશે તે વખત. આ એનો આદિ હતો, અંત છે. દરેક વસ્તુનો આદિ ને અંત હોય, પણ અહીં તો કોઈ આદિ નથી, અંત નથી. ના સ્થિરચર એ હાલી ચાલી શકે એમ પણ નથી, અને સ્થિર છે એમ પણ કહી શકાય એમ નથી. ત્યાં કોઈ નર છે કે કોઈ નાર છે એવું પણ નથી, કોઈ નરય નથી, નારીય નથી. ત્યાં અંધારું નથી ને અજવાળું, અંધેર ના કશું ઉજાલા, અંધારું નથી અજવાળું નથી. ના નિરાકાર ના આકાર, નિરંજન નિરાકાર કહેવાય, પણ એ નિરાકાર નથી, આકાર નથી. એનું નામ શૂન્ય નિરંજન નિરાકાર. વાસ્તવમાં નિરાકાર પણ નથી અને એમાં કોઈ આકાર નથી. નર નારી પુરુષ પ્રકૃતિ કંઈક કહી શકાય એમ નથી. અંધારું નથી, અજવાળું નથી. આ રીતે સાકાર કે નિરાકાર. અંધારું ને અજવાળું હોય તો સાકાર કે નિરાકાર ની ખબર પણ પડે, તો અંધારું નથી ને અજવાળું નથી. જીમી જલના બાય અગ્નિ ના શબ્દ સોહમ આસમાન, ના કછુ જ્યોતિ રૂપ રંગ નહીં, નામ ઠામ કોઈ બાન. આ સ્થાન એવું છે કે જમીન નથી, જલ નથી, વાયુ નથી, અગ્નિ નથી, શબ્દ નથી, સોહમ શબ્દ નથી, આસમાન આકાશ પણ નથી. ત્યાં કોઈ પ્રકાશ નથી, એટલે રૂપ નથી, રંગ નથી, એનું કોઈ નામ નથી, કે ત્યાં કોઈ ઠેકાણું નથી, કે કોઈ વાણી નથી. કેવું હશે? કલ્પનાતીત છે. ના જીવ કર્મ ના કાલ, ત્યાં કોઈ જીવ નથી, કોઈ કર્મ નથી, કે ના કોઈ કાળ મૃત્યુ નથી, કે સમય નથી. ગંધ નહીં, બળ જ્ઞાન, ત્યાં ગંધ નથી, બળ નથી, જ્ઞાન નથી. તીર્થંકર ભાઈ ગલે તીર્થંકરો મોટા મોટા થયા એ પણ અહીં ઓગરી ગયા છે. જો કે હવે તદા પરવા જે પોતાને પ્રમાણભૂત કેવડાવે છે, અમર પોતાને અખંડ અમર ગણાવે છે, એ લોકો અહીં ઓગરી ગયા, એ શૂન્ય નિરંજન નિરાકાર થઈ ગયા. બીજ વૃક્ષ ના કમલ ફલ, ભંગ ના કછુ અપંગ. ત્યાં કોઈ બીજ નથી, કોઈ વૃક્ષ નથી, ના કમલ, નહીં કોઈ ફૂલ નથી, ત્યાં કોઈ ફળ નથી, ત્યાં કશું ભાગી જતું નથી, કે આખું રહેતું નથી, અભંગ થતું નથી. મોહાદિક એ તું આ મોહ તત્વ આવું છે. મોહ તત્વ, શૂન્ય, નિરંજન, નિરાકાર, આ બધા એક જ વસ્તુના નામ છે, પણ એ આવું છે. આ આવા ગુણો છે એનામાં, જેને આપણે મોહ કહીએ છીએ. મોહાદિક યહી તું બીજ સ્વરૂપ સંગ, એવા સ્થાનમાં બીજ સ્વરૂપ નારાયણજી નું સ્વરૂપ પ્રગટ થયું છે. આવા સ્થાને નારાયણજી છે, આવા ઠેકાણે નારાયણજી પ્રગટ થયેલા. તબક 14 ખ્વાબ કહે યાકો પેડે નિંદ નિદાન. આ 14 લોકનું જ બ્રહ્માંડ છે એ સ્વપ્નવત છે. અને સ્વપ્ન ક્યારે હોય? નિદ્રા હોય ત્યારે. તો સ્વપ્નનું મૂળ શું? નિદ્રા. હવે આ નિદ્રાથી પર પરમાત્મા છે. નિંદે કે પાર જો ખતમ. આ 14 લોકનું બ્રહ્માંડ સ્વપ્ન સમાન. સ્વપ્ન ક્યાં હોય? નિદ્રા હોય ત્યાં. અને પરમાત્મા આ નિદ્રાથી પર છે. તો એ ક્યાં કર કહે રે પહેચાન. તો આ નિદ્રામાં રહેલા આપણે
સ્વપ્ન સમાન આપણે એ પરમાત્માની ઓળખાણ કેવી રીતે કરીએ? નિંદ કે પાર જો ખસમ, આપણો ધણી આ નિદ્રાની પાર છે, મોહ તત્વની પાર છે, આ સ્વપ્નવત સંસારથી પર છે. તો એ ક્યાં કરે પહેચાન, તો હવે આ સ્વપ્નના જીવ એ પરમાત્માની ઓળખાણ કેવી રીતે કરે? એક ખ્વાબી દમ સબ નિંદલો, આ સ્વપ્નના જીવ માત્ર નિદ્રા સુધી પહોંચી શકે. દમ નિંદે કે આધાર, એની અંદર જે જીવ છે એનો આધાર આ નિદ્રા છે. જો કદી આગે બલ કરે તો કલે નિંદે મેં નિરાકાર. આ મોહ તત્વ રૂપી અજ્ઞાન રૂપી જે નિદ્રા છે એમાં જે જીવ છે સ્વપ્ન સમાન જીવો છે. નિદ્રા જે એ સ્વપ્નનો આધાર છે. નિદ્રા ના હોય તો સ્વપ્ન હોઈ શકે નહીં. તો સ્વપ્ન સમાન આ જીવો અજ્ઞાન રૂપી નિદ્રાને આધારે છે. હવે ગમે એટલું જોર કરે તો એ પરમાત્માને પહોંચી શકે નહીં, પરમાત્માને ઓળખી શકે નહીં, પરમાત્માને સમજી શકે નહીં, અને નિદ્રાની અંદર જ ડૂબી જાય. जिन्हू जैसा खोजिया सब बोले બુદ્ધ માપક. પરમાત્માને શોધવા માટે જેમણે જેમણે શોધ કરી, ખોજ બડી સંસાર રે સાધુ, ખોજ બડી સંસાર, ખોજત ખોજત સદગુરુ પાઈએ ને સદગુરુ સંગ કરતા. દરેક મનુષ્ય ખોજી બનવું પડે પરમાત્મા માટે. જેમણે જેમણે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ખોજ કરી એને પરમાત્મા અંગેનું માર્ગદર્શન કરવા માટે ગુરુ મળ્યા. ગુરુ મળે, ગુરુ ગોવિંદો નો કળે કિસ્સો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતાય. ગુરુ ના હોત તો ક્યાંથી? મૃગ તૃષ્ણા સે જે ત્રિષા ભાજે તો ગુરુ બિના જીવ પાર પાવે. મહામતી પ્રાણનાથજીએ કહ્યું. પેલા ઝાંઝવાના નીર છે ને, એને જોઈને તરત ભાગે. એ ઝાંઝવાના નીર કોઈ દાડે હાથમાં આવે? રણના મેદાનમાં વૈશાખ મહિના કરી બપોરે જુઓ ને, મહાસાગર ગુગવતો હોય એવું દેખાય. ઓહો, આટલું બધું પાણી. પણ જેમ જેમ એ પાણી મેળવવા આગળ જાઓ એમ એમ દરિયો આગો ને આગો જ જતો જાય. એનું નામ મૃગ તૃષ્ણા. આપણે તે રીતિનું રણ જોયું નથી, પણ કોઈક વખત બસમાં બેસીને મુસાફરી કરતા હોય ને, વૈશાખનો ધૂમ ધકતો તાપ પડતો હોય ત્યારે સામેની સડક ભીની દેખાય. તમને પાણી જેવી, ઉપર પાણી હોય ને, પાણીથી ભીની હોય એવું દેખાય. જેમ જેમ નજીક જાઓ એમ એમ એ પાણી દૂર ને દૂર જતું જાય. એને મૃગ તૃષ્ણા કહે. ભ્રામક છે, ભ્રમ છે પાણી હોવાનું, વાસ્તવમાં ભ્રમ છે નહીં. जिन्हू जैसा खोजिया, જેણે શોધ ચલાવી, जिन्हू जैसा खोजिया, જેણે જેવી શોધ કરી, સબ બોલે બુદ્ધ બાપ. એ માણસની જેવી બુદ્ધિ પહોંચી એવી પરમાત્મા વિશે વાતો કરવામાં. મેં દેખે સંબંધ કે ઇન્દ્રાવતીજી કે છે કે મેં બધા એના શબ્દો જોયા છે, બધાના ભજનો સાંભળ્યા છે, બધાની વાણી વાંચી. ગયે જાહેર મુખ બક, જે જાહેરમાં બોલી ગયા છે પરમાત્મા આવા છે, પરમાત્મા તેવા છે, પરમાત્મા અહીં રહે છે, પરમાત્મા થઈ રહે છે, એ બધાને મેં જોયા છે.
મેં દેખે શબ્દ સંબંધ કે સો ગયે જાહેર મુખ બક, એ બધાના જાહેરમાં બોલેલા શબ્દો મેં સાંભળ્યા છે, જોયા છે, વાંચ્યા છે. અને જેની શોધ જેટલે સુધી થઈ એટલા પ્રમાણે, એટલે બીચ મેં ડેરા પડ ગયા. चलते चलते पग थके नगर रहा नव कोश, बीच में डेरा पड़ गया कबीरा किने दे दोष. કબીરજી પોતે કબૂલ કરે છે કે આ શોધતા 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 વચ્ચે મારો તંબુર રહી ગયો, એથી આગળ વધી શક્યા નહીં. ये पुकार खोजी सुन के हट रहे पीछे पाए, શોધતા 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 થાકી ગયા અને પછી પોતાના પગ અટકાવી દીધા. પાછા પાર સુધ કિનના પરી, શોધતા શોધતા મોહ તત્વની પાર ના નીકળી શક્યા, ત્યાંથી પાછા પગ હટાવી દીધા. પાર સુધ કિનના પરી, મોહ તત્વની પાર શું છે એની ખબર કોઈને પડી નહીં. કભી ધીર હે ઉર જાય, એટલે મોહ તત્વથી આગળ આ બ્રહ્માંડની ચારે બાજુ મોહ તત્વ આવે, એથી પાર જ ના નીકળી શક્યા, પરમાત્મા સુધી ક્યાં પહોંચ. क्या में जो बुजुर्ग हुए तो शीतल भये इन बात, हम જે વિદ્વાનો થઈ ગયા, મહાન પુરુષો જે થઈ ગયા, એમણે શોધ કરવા પ્રયત્ન કર્યો. ત્યાં में जो बुजुर्ग हुए तो शीतल भय एनी बात, ના સુધ છલ ના પાર કી ગલે સુન લે પાત. એમાં જે મહાપુરુષો થઈ ગયા એ પછી ત્યાં સંતોષ માની લીધો, જ્યાં એમનો ડેરો પડી ગયો. આ છલ માયાની પાર જઈ શક્યા નહીં. ગલે સુન લે સ્વાત, અને શૂન્ય નિરાકારની અંદર જ રહી ગયા. છલની પાર અક્ષર તથા અક્ષરાતીતની ઓળખાણ કરી શક્યા નહીં. યા વિદતો ભઈ નાસ્ત, સંભળાય છે કે નહીં કોને ખબર? સંભળાય સંભળાય. યા વિદતો ભઈ નાસ્ત, જે મોહ તત્વની પાર જ ના નીકળી શક્યા છે, આગળ વધી શક્યા નહીં, એ પરમાત્મા નથી નથી એમ કહેવા લાગ્યા. પણ એવું ના માનતા કે પરમાત્મા નથી. સાર શબ્દ મેં દેખ કે લીએ સુદ્રઢ કર મન, આ બધાનો સાર મેં કાઢ્યો છે, ઇન્દ્રાવતીજી કે. અને મારા મનમાં પરમાત્મા વિશે દ્રઢતા આવી છે. જીન જાનો પાયા નહીં હે પાવન હાર પ્રવાન, એવું ના જાણશો કે કોઈ પરમાત્માને પ્રાપ્ત કરી શક્યું નથી. પરમાત્માને પામનારા પણ છે. તો છીપે એને છલતે, પરંતુ જેને પરમાત્મા પ્રાપ્ત થયા છે એ આ સંસારથી, આ માયાથી છુપાઈને બચીને રહે છે. બાકી મિલે ને કા સુતાન, ને એમની જાણકારી કોઈને થતી નથી. જેણે પરમાત્માને પ્રાપ્ત કરી લીધા એ કોઈને કહેવા જતા નથી કે પરમાત્માને માનો સાક્ષાત્કાર થઈ ગયો. સો તો પ્રેમી છીપ રહે, પરમાત્માને પ્રેમ કરનારા તો છુપાઈને સંતાઈને કોઈને ખબર ના પડે એ રીતે. અત્યારે તો તમે જુઓ ને, આ તો જબ્બો ભરેલો ને મોટી માળા બહાર લટકા બતાડવા માટે. કેટલાક તો 4 માળાઓ લગા, એક માળા, બીજી માળા, ત્રીજી માળા, ચોથી માળા, લોકોને બતાડવા માટે માળાઓ.
પરમાત્માનો સાચો ભક્ત હોય ને પ્રદર્શન ના કરે. પોતે જે ભક્તિ કરતો કે નહીં હું આટલી મારાઓ કરું છું, હું આમ કરું છું, હું તેમ કરું છું, એ કહો એટલે ગઈ વાત, એટલામાં પત્યું. તમારા જે કઈ પુરુષાર્થ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના હોય એને ગુપ્ત રાખ, બહાર દેખાડો ના કરો. નહીં તો બહાર દેખાડવાથી, બહારનો દેખાડો કરવાથી જે પ્રસિદ્ધિ તમને મળી, કે જે ગુડવિલ પ્રાપ્ત થઈ બહારના લોકો દ્વારા કે આ તો મહાન ભક્ત છે, એટલા ફળ તમને મળી ગયું. એ પછી આગળ બીજું કઈ તમને પ્રાપ્ત થાય નહીં. આપણે તો પરમાત્માને પ્રાપ્ત કરવા છે, બીજું કોઈ આવું પ્રસિદ્ધિનું ફળ જોઈતું નથી. તો પ્રેમી છીપ રહે, એટલે જે પરમાત્માને પ્રેમ કરતો હોય ને એ તો સંતાઈને કરે, કોઈને જાહેર કરતો નથી. વાકો હોય ગયો સબ તુચ્છ છે, એને તો બહારની વાહવા મેળવવાની, પ્રશંસા પ્રાપ્ત કરવાની, કે ગુડવિલ પ્રાપ્ત કરવાની એવી કોઈ ઈચ્છા એને રહેતી નથી. એ બધું એને તુચ્છ લાગે. એટલે પિયા કે પ્રેમ ને તો હૃદયપૂર્વક પરમાત્માને પ્રેમ કરે છે. ઓર ભૂલ ગયે સબ કુછ, આ સંસારની બધી વિટંબણાઓને ભૂલી જાય છે. એ છોડો બધું સંસારની વાત, પરમાત્માની ભક્તિ કરો એ કોઈને દેખાડવા માટે હોય નહીં. સુરત ન વાકી છલ મેં, એની સુરતા આ માયાની અંદર હોતી નથી. વાહી તરફ ઉજાત, એની સુરતા પરમાત્મામાં હોય છે. એ બાજુ જ એનું અજવાળું, એ બાજુ એનો પ્રકાશ. પ્રેમ મેં મગન ભયે તય હોય ગયો સબ નાથ. પ્રેમમાં જે મગન થઈ જાય, રસ મગન ભઈ તો ક્યાં ગાવે. રસમાં મગન થઈ ગઈ, હવે ગાવાનું ભાન નથી. વિચલી બુધ મન ચિત્રે મનુઆ, તય શબ્દ સીધા મુખ ક્યો આવે. રસ મગન ભઈ તો ક્યાં ગાવે. સુરત ન આખી છલ મેં, સંસાર માયા વાહવાહી પ્રશંસા એમાં એનું મન હોય નહીં. વાહી તરફ પૂજા, માત્ર પરમાત્માની ભક્તિ તરફ જ એનું ધ્યાન હોય. એ બાજુ જ એને અજવાળું લાગે, બીજે બધે અંધારું અંધારું. પ્રેમ મેં મગન ભયે તય હોય ગયો સબના. જે પ્રેમમાં મગન થઈ જાય એને પછી બીજા કશાયમાં ધ્યાન રહે નહીં. સંસાર એના માટે નષ્ટ થઈ ગયો. ભલે સંસારમાં ગળાડૂબ હોય, પતિ હોય, પત્ની હોય, 5-7 છોકરા હોય, ઘર હોય, બહાર હોય, જમીન હોય, જાગીર હોય, બધું સંસારમાં રહેતા છતાંય કમલપત્ર જેવું, કમળનું ફૂલ પાણીમાં થાય, એને પાણીમાં બોરીને બહાર કાઢો કોરું કોરું. માયાની અંદર ગળાડૂબ હોવા છતાંય માયાને અડકવા ના દે અને પ્રભુ ભક્તિ પ્રભુ પ્રેમમાં મસ્ત રહે, એને હોય ગયો સબના. એને આવી પ્રશંસા મેળવવાની, વાહવાહી જોઈએ એવું કઈ હોય નહીં. પ્રેમે મેં મગન ભયે તય હોય ગયો સબના. એને તો આ બધી અપેક્ષાઓનો નષ્ટ થઈ ગયો. પ્રેમી તો નિશ્ચય છીપે,
કાલે મેં દાખલો આપ્યો કે એક મુસલમાન ભાઈ નમાજ પડતા હતા ને એક પ્રેમિકા પોતાના પ્રેમીને મળવા જતી હતી કે સંધ્યાકાળ થયેલું તો પેલા નમાજ પડતો હતો એને એના ઉપર પગ મૂકી જતી રહી, એને ખબર ના પડી કે ખાડો આવ્યો કે ટેકરો આવ્યો કે શું થયું, કોની પર પગ પડ્યો એ કઈ ખબર નહીં. એનું ધ્યાન એના પ્રેમીમાં, ક્યારે મળી જવું, ક્યારે મળી જવું, ક્યારે મળી જવું, પ્રેમમાં મગ્ન. જયારે મળીને પાછી ફરી ત્યારે મિયાએ રોકી કે મારા પગ મૂકીને ગઈ, તને દેખાયું ને હાજરી જો. કારણ કે હું મારા પ્રેમીને મળવા ગઈ તો મને એ ખબર નથી પડી કે તમારી પર પગ આવ્યો, અને તમે તમારા ખુદાને પ્રેમ કરતા હતા, તમને કેવી રીતે ખબર પડી કે મારી પર કોઈ પગ મૂક્યો? મતલબ કે તમે તો ખાલી કર્મકાંડ જ કરતા હતા, નમાજ પડતા હતા. તમે તમારા ખુદાએ તમારા પ્રીતમ નથી, એને મળવા માટે તમે પ્રયત્ન નથી કર્યો, નહીં તો તમને ખબર ના પડી. પ્રેમી તો નીચે જ છે, પ્રેમનું પ્રદર્શન ના કરે, કોઈ બતાવે નહીં. કોને મુખ બોલ્યો ન જાય, કહ્યું ને કૃષ્ણ મગન ભાઈ તો ક્યાં ગા, બોલવાની શક્તિ ના રહી હોય, કોને મુખ બોલ્યો ન જાય. એ કઈ જ્ઞાન વાર્તાઓ કથાઓ કરતાઓ ના કરે. શબ્દ કદી જો નીકળે અને એના મોઢામાંથી પ્રેમના શબ્દો નીકળે તો પેલા જ્ઞાનીને શું ગમે? તો જ્ઞાનની વાતો ગમે, સ્યાનપ ગમે, ચતુરાઈ ગમે. જ્ઞાનની ને ચતુરાઈની વાતો જેને ગમતી હોય એને પ્રેમની વાતો સમજાય નહીં. જે પ્રેમી હોય એને પ્રેમની વાત સમજાય. સમજ દો સીધે પ્રેમ કે શાસ્ત્ર તો સ્યાનપ છલ. આ પ્રેમના શબ્દો છે ને સીધા હટીએ ગુટીએ એમ ના હોય, પ્રેમ હોય એમ. પ્રેમના શબ્દો સીધા અને શાસ્ત્ર તો ત્યાંના ચલ. શાસ્ત્ર શાસ્ત્રમાં પ્રેમ નહીં, જ્ઞાનની વાત આવે, ચતુરાઈની વાત આવે. એમ તો છલ જ છલ ભરેલું, માયા જ માયા. યાવિદ કોઈ ના સમજે. આ જ્ઞાનની વાતો કરવાથી કોઈની પાસે ભક્તિ ના, પ્રેમ ના આવે. વાત પડી હે વલ્લભ, અહીં વાત આવીને પૂછોઈ. એ બધા શાસ્ત્ર નો આધાર લે. શાસ્ત્રમાં જ્ઞાન, સ્યાનપ, છલ, ચતુરાઈ આ બધું છે, પ્રેમ નથી. એમ તો માણસના હૃદયમાં પર એમાં પ્રગટ થવો જોઈએ. અને પ્રેમ પ્રગટ ના થાય તો જ્ઞાનનો કોઈ કિંમત નથી. જ્ઞાનથી ઘમંડ આવે તો સમજવાનું કે જ્ઞાન નિષ્ફળ ગયું. જ્ઞાનનો ઉપયોગ પ્રેમ ઉત્પન્ન કરવા માટે છે, અને જો પ્રેમ જ ઉત્પન્ન ના થાય તો જ્ઞાન નિરર્થક છે. પરમધામના પછીથી પક્ષનું વર્ણન ઈંચે ઈંચ જગ્યાનું આપણે કરી શકતા હોઈએ, પણ એ પરમધામ જવાના રાજી મહારાજ તરફ પ્રેમ જો ઉત્પન્ન ના થાય તો પેલી જે ચતુરાઈ છે ને એ તો તમને શૈતાન બનાવી. સ્યાનપ થી તો છલ કપટ આવે. યા બીજું કોઈ ના સમજે. વાત પડી છે બસ. આ વાતને કોઈ સમજતું નથી ને અહીં આઈને મોટી આંટી પડી ગઈ. લોકો જ્ઞાનની પાછળ પડ્યા. હોવો જોઈએ પ્રેમ, પોતાના પ્રિયતમ ઉપર પ્રેમ થવો જોઈએ, ને બદલે પ્રિયતમમાં કયા દોષ છે ને કયા ગુણ છે ને એનું જ્ઞાન મેળવીને જે પ્રિયતમ છે એના દોષ જોવા શા માટે બેસવાનું, એના ગુણની કદર કરવા કેમ બેસવાનું? એ આપણો પ્રિયતમ છે એટલે પ્રિયતમ પ્રેમ જેવો છે એવો એને પ્રેમ કરવાનો. શબ્દ જો સીધે પ્રેમ કે શાસ્ત્ર તો સ્યાનપ છલ. યા વિદ કોઈ ના સમજે બાત પડી હે બલ, બાત પડી હે બલ.
તો આજનો સમય પૂરો થઈ ગયો છે. 5-10 મિનિટ ઉપર જતી રહી, સમજ રહી નથી. તો સર્વ શ્રોતાજન ક્ષમા કરશો. સૌ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટી પ્રણામ.